ઓરવાડા ખાતે આરોગ્યમય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેન્સર સર્જન ડોક્ટર રક્ષિત શાહ દ્વારા પેટમાં આંતરડાની આસપાસ ચરબીની ગાંઠનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે આરોગ્યમય સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ વર્ષ 2024ના ઓક્ટોબર મહિના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન કરી શરૂ કરવામાં આવી. હોસ્પિટલમાં કેન્સર સહિત અન્ય બીમારીઓની અત્યાધુનિક સારવાર કરવામાં આવે છે. દાહોદ જિલ્લાના સંજેલીના એક દર્દીને પેટમાં આંતરડાની આસપાસ એક મોટી ગાંઠ હતી અને ફેલાઈને કિડની સુધી પહોંચી ગઈ હોય. જો આ દર્દીને સારવારમાં વિલંબ થાય તો શરીરના બીજા અંગોમાં પણ નુકસાન થવાની શક્યતા રહેલી હતી. દર્દી આરોગ્યમય સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે સારવાર માટે ગયા ત્યારે નિષ્ણાંત કેન્સર સર્જન ડોક્ટર રક્ષિત શાહ અને તેમની ટીમ દ્વારા 32 સેન્ટીમીટર જેટલી મોટી અને 7 કિલો 100 ગ્રામ જેટલી ને 70% પેટના ભાગમાં ફેલાયેલી ચરબીની ગાંઠનું કોઈપણ જાતનું બ્લીડિંગ થયા વગર 3 કલાકની ભારે જહેમત બાદ કિડની સાથે કાઢવાનું ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી દર્દીને એક અઠવાડિયા સુધી સારવાર હેઠળ રાખી તંદુરસ્ત સ્થિતિમાં રજા આપી. હું ડૉક્ટર રક્ષિત શાહ આરોગ્યમ કેન્સર હોસ્પિટલ તરફથી વાત કરી રહ્યો છું. હમણાં જ થોડા દિવસ પહેલાં એક 55 વર્ષના વ્યક્તિનું પેટનું સફળ ઓપરેશન અમે કર્યું છે, જેમાં એમના પેટમાં 32 સેન્ટીમીટર મોટી ગાંઠ હતી, જેને લગભગ 3 કલાકની મોટી સર્જરી બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી, અને જેમાં કોઈ લોહીનો બગાડ થયા વગર સક્સેસફુલી ઓપરેશન થયું હતું. અને લગભગ ગાંઠ 7 કિલો 100 ગ્રામ જેટલી ગાંઠ હતી, અને જે નીકળ્યા પછી પેશન્ટ અત્યારે આજની તારીખમાં સારું હલચું ચાલતું થઈ અને ખાઈ પીવે છે અને સેટિસ્ફાઈડ છે. એ સિવાય હોસ્પિટલ ખુલ્યાના લગભગ 10 મહિના થયા છે, ત્યાં સુધીમાં અમે લગભગ 500થી વધુ સફળ ઓપરેશન પૂરા પાડ્યા છે, જેમાં મોઢાના, પેટના, ગર્ભાશય, સ્તન કેન્સર, લગભગ શરીરના બધા જ અવયવોના કેન્સરનો સમાવેશ થાય છે. અમે લગભગ એક દિવસમાં 100 પેશન્ટને રેડિયેશન આપવામાં આવે એ લિમિટ સુધી પણ અમે પહોંચી ચૂક્યા છે, અને કિમોથેરાપીમાં અમે લગભગ 4,000 થી 5,000 પેશન્ટને કિમોથેરાપી પૂરી પાડી છે. એટલે અમે હોપફુલ છીએ કે આગળ પણ આપણા વિસ્તારના દરેક વ્યક્તિને કેન્સરનો ઈલાજ અને કેન્સરથી આગળ તકલીફ ના પડે એના માટે જે પણ ટ્રીટમેન્ટ આપવાની છે એના માટે અમે કટિબદ્ધ છીએ. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ પંચમહાલ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.